ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં પાલ આરટીઓ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં કહાર માછી સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 15 વર્ષથી શ્રી કહાર માછી સમાજ સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત શહેર ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરો અને જિલ્લાઓ જેવા કે અમદાવાદ, વડોદરા, ભરૂચ, વાપી, નવસારી, સેલવાસથી આવેલ 16 જેટલી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં સાંઈ સેવા 11 અને બબુ 11। આપનો પરિચય? મારું નામ ચેતન નોનીલાલ ખોલોવાળા છે અને હું શ્રી કારમાથી સમાજનો પ્રમુખ છું। આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમનું આયોજન કર્યું છે? આજે પાલા આરટીઓનો પાછળ જે ગ્રાઉન્ડ છે તેની પાછળ શ્રી કારમાથી સમાજ સુરતના જ્ઞાતિજનો અને શ્રી સાંઈ સેવા મંડળ તરફથી ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં દક્ષિણ ગુજરાતના જેટલા પણ અમારા જ્ઞાતિ મંડળો છે અલગ અલગ શહેરમાંથી, એ દરેક શહેરમાંથી ટીમ આવે છે અને વર્ષમાં 1 કે 2 વખત અમે લોકો આ પ્રકારનું આયોજન કરીએ છીએ। કેટલી ટીમોએ ભાગ લીધો છે ટુર્નામેન્ટમાં? ટોટલ 16 ટીમે ભાગ લીધો। કેટલા વર્ષે તમે આયોજન કરો છો? છેલ્લા 10 થી 15 વર્ષથી આયોજન થાય છે। કાર્યક્રમ પાછળનો આશય શું છે? કાર્યક્રમ પાછળનો આશય દરેક જ્ઞાતિજનો અલગ અલગ સિટીમાં રહે છે, એ દરેક જ્ઞાતિજનો ભેગા થાય, સંગઠનની ભાવના થાય અને એકબીજા સાથે આત્મીયતા જળવાઈ રહે અને મેળ હેતુ સંગઠનનો છે। ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, તો ફાઇનલમાં પહોંચનારા બંને ટીમમાંથી જે ટીમ વિજેતા બનશે તેઓને રોકડ ઇનામો સહિત ટ્રોફી એનાયત કરવામાં આવશે। શ્રી કહારમાંથી શ્રી કહાર માછી સમાજ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંદેરિયા સહિત કહાર માછી સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચાલો, આપનો પરિચય? વોર્ડ નંબર 21 કોર્પોરેટર અશોક રાંદેરિયા। અશોકભાઈ, કઈ જગ્યાએ ઉપસ્થિત છો તમે કાર્યક્રમમાં? અમે પાલા આરટીઓ પાસે ઊભા છે। અમારા સમાજ પાછલા 15 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે। દર વર્ષમાં 2 વાર થઈ જાય આયોજન, અને સેલવાસ, નવસારી, પારડી, બરોડા, અમદાવાદ જ્યાં જ્યાં અમારા સમાજના લોકો રહે છે તે લોકો આ ટુર્નામેન્ટમાં ભાગ લે છે અને દર વખતની જેમ ઉત્સાહથી ઉજવાય છે અને દરેક લોકો ભેગા થાય છે। કેટલા પ્લેયરો આખા અલગ અલગ શહેરોમાંથી રમવા માટે આવ્યા છે? આમાં ટીમો આવે છે, 16 ટીમ આવી છે, તો દરેક એમાં 2 ટીમ આવે છે, ગામથી આવે છે, અમદાવાદ, બરોડા, સેલવાસ, નવસારી અને પારડી। ક્યાંક નશાના રવાડે ચડી જતો હોય છે, ખેલ પ્રત્યે યુવાનોને આગળ આવવા શું કહેશો? આજના જે યુવાનો અમારા સમાજની સ્પેસિફિક વાત કરું તો એ લોકોને ક્રિકેટમાં સૌથી વધારે રસ હોય છે, અને નશાની વાત કરીએ તો દરેક યુવા વર્ગે આ વસ્તુ અને એના દરેકે વિચારવું જોઈએ કે નશાથી દૂર રહી, કોઈ વ્યસન નહીં રહે, એવી હું બધાને અપીલ કરું છું। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।